Namaskar, a very good afternoon, all of you. I hope, my dear friends, you all are fine. Subject account. It is our lecture number 4. In previous lecture, we have discussing about accounting terminology, capital, drawing, business transaction and event. My dear friends, થોડું જે છે રિવિઝન કરીએ, then after નેક્સ્ટ ટર્મિનોલોજી ઉપર જે છે આજે જવાનું છે. ઓકે, ફર્સ્ટ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, દેન ઇવેન્ટ, profit or loss, it means result, then third capital, what is the meaning of capital? Capital means business no owner business ma assets, goods and cash provide करे, it's called capital. Fourth, what is the meaning of drawing means business no owner पर्सनल यूज माटे बिजनेस मांथी गुड्स, असेट्स या कैश विड्रॉ करे, इट्स कॉल्ड ड्रॉइंग. माय डियर फ्रेंड्स, एना पहलाना लेक्चरना अंदर अकाउंटिंग नो मीनिंग, देन इकोनॉमिक ट्रांजेक्शन, नॉन इकोनॉमिक ट्रांजेक्शन, देन barter system, then cash transaction and also credit transaction. આના ઉપર આપણે ડિસ્કશન કરેલું. ઓકે, તમારા માઇન્ડના અંદર ક્વેશ્ચન થતો હશે કે સર લેક્ચરના સ્ટાર્ટિંગમાં જે છે એ રિવિઝન શું લેવા કરાવો છો? માય ડિયર ફ્રેન્ડ્સ, થોડું રિવાઇઝ કરીએ પ્રીવિયસ લેક્ચરનું, તો હવે જે લેક્ચર્સ છે એના અંદર તમને લોકોને પર્ટિક્યુલર આઈડિયા રહે કે આપણે જે છે કયા ટાઈપથી સ્ટડી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, નાઉ our today's topic is terminology number 5, 6, 7, 8 and 9. Terminology number 5, 6, 7, 8 and 9. Okay, લાસ્ટ લેક્ચરમાં 4 ટર્મિનોલોજીસ કરેલી, આ લેક્ચરમાં 5 ટર્મિનોલોજીસ કરશું. જેમ થોડા લેક્ચર્સ વધશે એવી રીતે જે છે સ્પીડ આપણી પુશઅપ કરશું. ઓકે, સી પેજ નંબર 12. Fifth terminology number 5, liability. Okay, see, account ma, in account main point છે balance sheet. Balance sheet ની બે સાઈડ છે, ફર્સ્ટ liability side and second asset side. First side liability, then second side assets. આ શેની સાઈડ છે? બટ ઓબ્વિયસ છે બેલેન્સ શીટની. એટ ધી એન્ડ ઓફ ધી યર આપણે શું પ્રિપેર કરીએ છીએ? બેલેન્સ શીટ. શું પ્રિપેર કરીએ છીએ? બેલેન્સ શીટ. અકાઉન્ટિંગ આખી એક પ્રોસેસ છે, ચેનલ છે. કઈ પ્રોસેસ, કઈ ચેનલ છે, હું તમને ક્લિયર કરું. સી, ફર્સ્ટ જે છે એ વાઉચર ક્રિએટ થાય છે, દેન આફ્ટર બિલ્સ ક્રિએટ થાય છે. આપણે કોઈ શોપે બિલ્સ લઈએ છીએ, વાઉચર લઈએ છીએ, દેન આફ્ટર જર્નલ એન્ટ્રીઝ ક્રિએટ થાય છે. આફ્ટર જર્નલ એન્ટ્રીઝ આ બધા ટોપિક આપણે ઇન ડિટેલ કરવાના છે, બટ જસ્ટ ખાલી તમને જે છે અત્યારે એક્સપ્લેન કરું છું. આફ્ટર જર્નલ એન્ટ્રી વી વિલ પ્રિપેર લેજર પોસ્ટિંગ, દેન આફ્ટર ટ્રાયલ બેલેન્સ, એટ લાસ્ટ ફાઇનલ અકાઉન્ટ. In a final account we will prepare main 3 accounts. First trading account, then P&L account and last one balance sheet. See, બેલેન્સ શીટ તમારી પરફેક્ટ આવશે એનો મતલબ તમારા અકાઉન્ટ જે છે એ ટેલી થયા છે, એનો મતલબ તમારા અકાઉન્ટ શું થયા છે? ટેલી થયા છે. ઓકે, સિમ્પલ છે. ઓકે, લાયબિલિટી છે શું, અસેટ્સ છે શું, એનું ડિસ્કશન જે છે આપણે આ લેક્ચરના અંદર કરવાનું છે. પેજ નંબર 12, amount payable by the business for a credit purchase of goods, assets or amount payable for borrowing money is known as a liability. Liability means, see,
ત્રણ વેમાં અહીંયા કીધું છે, હું જ અલગ અલગ જે છે ત્રણે ત્રણ વે તમને જે છે એક્સપ્લેન કરું છું. સી ફર્સ્ટ વે શું કીધો છે, તમે કોઈ પાસેથી ક્રેડિટ પરચેસ કરો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પરચેસ? પરચેસ મીન્સ આપણે બિઝનેસમાં ગુડ્સ લઈએ છીએ તો એ ક્રેડિટ પર લઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ એક જે છે જ્વેલરી શોપ ઓનર છે, તો એ જ્વેલરી શોપ ઓનર શું કરશે? બટ ઓબ્વિયસ છે ગોલ્ડ જે છે એ લેશે તો એ ક્રેડિટ પરચેસ કરશે. ક્રેડિટ એટલે ફોર એક્ઝામ્પલ એવી કન્ડિશન છે કે આફ્ટર 1 મંથ જે છે એ તમારે એનું પેમેન્ટ કરવાનું. ઇટ્સ કોલ્ડ ક્રેડિટ પરચેસ. આપણે બી જે છે ઘણી બધી વાર કોઈ શોપ ઉપર જઈ અને ક્રેડિટ ઉપર ગુડ્સ લેતા હોઈએ છીએ, આપણે એને ઇન ફ્યુચર અમાઉન્ટ આપવાની હોય છે. ઇટ્સ કોલ્ડ પેએબલ. ઇટ્સ કોલ્ડ પેએબલ. બટ ક્યારે પે કરવાના છે? ઇન ફ્યુચર. ઇન ફ્યુચર. ઓકે, ઇન ફ્યુચર. સમજવાની ટ્રાય કરીએ તો આપણે પરચેસ કરેલું હોય છે. આપણે શું કરેલું હોય છે? પરચેસ. કેવું પરચેસ છે? ક્રેડિટ પરચેસ છે. કેવું પરચેસ છે? ક્રેડિટ. ઓકે, આપણે ક્રેડિટ પરચેસ કર્યું. ફોર એક્ઝામ્પલ મેં જે છે એ એક શોપ ઉપરથી જે છે એ એક એસી જે છે પરચેસ કર્યું. એક શોપ ઉપરથી મેં એક એસી પરચેસ કર્યું. શોપ ઓનર મારો ફ્રેન્ડ છે, મેં એને એવું કીધું કે ભાઈ તું આ એસીની અમાઉન્ટ જે છે ને હું તને આફ્ટર 2 મંથ જે છે પે કરીશ. એમણે મને કીધું ઓકે સર, નો પ્રોબ્લેમ, લઈ જાઓ. ઓકે, સી આફ્ટર 2 મંથ મારે એને એ અમાઉન્ટ આપવી પડશે કે નહીં આપવી પડે? બટ ઓબ્વિયસ છે આફ્ટર 2 મંથ મારે એને અમાઉન્ટ પે કરવી પડશે. ઇટ્સ કોલ્ડ ક્રેડિટ પરચેઝ. ઇટ્સ કોલ્ડ ક્રેડિટ પરચેઝ. મેં પરચેસ કર્યું છે બટ ક્રેડિટ કર્યું છે, આજની તો કાલ મારે એ અમાઉન્ટ પે કરવી પડશે. ઇટ મીન્સ ઇટ ઇઝ અવર લાયાબિલિટી. એ મારી લાયાબિલિટી છે. આજની તો કાલ મારે એ અમાઉન્ટ પે કરવી પડે. ઇન શોર્ટ જે અમાઉન્ટ અત્યારે નહીં પ્રેઝન્ટમાં નહીં બટ ઇન ફ્યુચર પે કરવી પડે છે, ઇટ્સ કોલ્ડ લાયાબિલિટી. લાયાબિલિટીનો ક્લિયર મિનિંગ શું છે? જે અમાઉન્ટ ફ્યુચરમાં પે કરવી પડે છે, ઇટ્સ કોલ્ડ લાયાબિલિટી. સી આમાં ગુડ્સનું કીધું છે, ધેન અસેટ્સ. ઓકે, કોઈ પાસેથી જે છે મેં હાઉસ પરચેસ કર્યું, એક મસ્ત મજાનું જે છે ઘર પરચેસ કર્યું. ઓકે, કે ભાઈ તું એક કામ કર, મને એટલું મારું ડ્રોઈંગ એટલું સારું નથી પણ માની લો કે આ ઘર છે. ઓકે, મેં કોઈ પાસેથી પરચેસ કર્યું અને મેં એને એવું કીધું કે ભાઈ હું તને આનું પેમેન્ટ જે છે આફ્ટર 3 મંથ કરીશ, કારણ કે આટલી મોટી બિગ અમાઉન્ટ મારા પાસે અત્યારે એકચ્યુઅલ છે નહીં. બટ ઓબ્વિયસ છે એમણે મને ઘરનું પોઝિશન આપી દીધું અને કીધું કે ઓકે સર, નો પ્રોબ્લેમ, તમે આફ્ટર 3 મંથ આનું જે છે એ શું કરશો? પેમેન્ટ કરશો. માય ડિયર ફ્રેન્ડ્સ, આવું જ મેં એને જે પ્રોમિસ આપ્યું છે, ઇટ ઇઝ માય લાયાબિલિટી, કે મારા આફ્ટર 3 મંથ એને શું કરવું પડશે? પેમેન્ટ કરવું પડશે. ઓકે, ધેન for borrowing money is known as liability. See, આપણે વાત થઈ ગુડ્સની, અસેટ્સની. બોરોઈંગ મની ઇટ મીન્સ, માય ડિયર ફ્રેન્ડ્સ, બોરોઈંગ મની ઇટ મીન્સ બેંક પાસેથી મેં શોર્ટ ટર્મ યા લોંગ ટર્મ લોન વિથડ્રો કરી. બેંકે મને કીધું કે ઓકે સર, અત્યારે લોન લઈ જાઓ, તમારે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે. હું એ કન્ડિશનમાં એગ્રી થયો. બટ ઓબ્વિયસ છે ઇન્ટરેસ્ટ પ્લસ એમનું કેપિટલ મારે બેંકને એની કે એમનું મની મારે શું કરવું પડશે? રિટર્ન કરવું પડશે. ઇટ ઇઝ માય લાયાબિલિટી. તમે બેંક પાસેથી, બેંકનું એક્ઝામ્પલ આપ્યું, આ જસ્ટ એક્ઝામ્પલ હતું. તમે જે છે તમારા ફ્રેન્ડ્સ પાસેથી, તમારા રિલેટિવ્સ પાસેથી, કોઈ પાસેથી અમાઉન્ટ જે છે આ રીતે લીધી હોય, ઓકે, તો તમારે એને જે છે આફ્ટર સમ ડેઝ, આફ્ટર સમ મંથ યા એઝ પર ટર્મ્સ એન્ડ કન્ડિશન પે કરવા પડે છે. The amount is payable in the future. It is treated as a liability. It is not paid by the business. અત્યારે પે નથી થઈ બટ આપણે ઇન ફ્યુચર પે કરવાની છે. લાયાબિલિટી કેન બી ક્લાસિફાઈડ એઝ અંડર. લાયાબિલિટી બે રીતે ક્લાસિફાઈ થાય છે. લાયાબિલિટી બે મેથડે ક્લાસિફાઈ થાય છે. કઈ બે મેથડ છે એના ઉપર બી થોડું ડિસ્કશન કરીએ. એકદમ ઇઝી છે બટ થોડું કોન્સન્ટ્રેટ કરજો. ઘણી બધી વાર જે છે લાસ્ટ ટાઈમ સુધી સ્ટુડન્ટ્સને નથી ખબર પડતી હોતી કે લાયાબિલિટી કોને કહેવાય ને અસેટ્સ કોને કહેવાય. એટલે હું ટ્રાય કરું છું કે તમને તમારા માઇન્ડસેટમાં ફિટ કરી દઉં કે લાયાબિલિટી શું છે અને અસેટ્સ શું છે. આપણે એવી ટ્રાય કરીશું કે તમારા માઇન્ડસેટમાં ફિટ થઈ જાય. ઓકે, મેઇનલી 2 ટાઈપ્સ ઓફ લાયાબિલિટી: ઇન્ટરનલ લાયાબિલિટી એન્ડ એક્સટર્નલ લાયાબિલિટી. internal liability and external liability. આના પહેલાં આ એક્સપ્લેન કરતાં પહેલાં હું તમને જે છે 2 પોઈન્ટ્સ ક્લિયર કરવા, અહીંયા જે છે 2 પોઈન્ટ્સ આપણે ક્લિયર કરીએ.
સર આ શું ડ્રોઈંગ કરો, અકાઉન્ટ કરાવો છો કે તમે કાંઈ આર્ટનો એકાદો સબ્જેક્ટ કરાવો છો, ખબર નથી પડતી. જસ્ટ સમજાવવા માટે કરાવું છું. ઓકે, એટલે આ સમજવાનું છું. પછી આને કોઈ છે ને બીજા વેમાં ન લેતા સરને ડ્રોઈંગ એ નથી આવડતું. આપણે ડ્રોઈંગ જોડે કોઈ કન્સર્ન નથી, જસ્ટ એક્સપ્લેન કરવા માટે. સી, બિઝનેસ યુનિટ છે, બિઝનેસનો ઓનર છે. ફોર એક્ઝામ્પલ, ગડા ઇલેક્ટ્રોનિક્સ છે, જેઠાલાલ ગડા છે. બિઝનેસ યુનિટ, ઓનર ગડા જેઠાલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સ. બિઝનેસ જોડે કનેક્ટેડ પર્સન, બિઝનેસ જોડે કનેક્ટેડ પર્સન, ઇટ્સ કોલ થર્ડ પાર્ટી. ઇટ્સ કોલ થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી એટલે બિઝનેસ જોડે જે કનેક્ટેડ છે ત્રીજો પર્સન, ઇટ્સ કોલ થર્ડ પાર્ટી. એ ઘણા બધા હોય છે, સમજવાની ટ્રાય કરો. જેઠાલાલ બિઝનેસને શું આપે છે? કેપિટલ. બટ ઓબ્વિયસ તો જ બિઝનેસ સ્ટાર્ટ થાય એશિયાનો. જેઠાલાલ બિઝનેસને શું પ્રોવાઈડ કરે છે? કેપિટલ. ઓકે, બિઝનેસ પાસેથી જેઠાલાલ કોઈ અમાઉન્ટ લે છે, ઇટ્સ કોલ ડ્રોઈંગ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ બે પોઈન્ટ્સ ડિટરમાઇન કરે છે કે ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. બે અલગ અલગ પર્સન છે, એક નથી. મેં ગઈકાલના એને કે પ્રીવિયસ લેક્ચરમાં બી જે છે તમને લોકોને શીખવેલું કે ઓનર અને બિઝનેસ બે અલગ અલગ પાર્ટી છે. ઇટ્સ કોલ ફર્સ્ટ પાર્ટી, ઇટ્સ કોલ સેકન્ડ પાર્ટી. બે ઓનર જ બિઝનેસ કરે છે, ઓનર જ બિઝનેસ કરે છે, બટ ઓનર અને બિઝનેસ એક કેલ્ક્યુલેટ નહીં થાય. એ બે કેવા કેલ્ક્યુલેટ થશે? અલગ અલગ કેલ્ક્યુલેટ થશે. સી, અને આ જે બિઝનેસ જોડે જે ટ્રાન્ઝેક્શન કરે છે, જે અધર પર્સન છે, જે ઓનર સિવાયના પર્સન છે, ઇટ્સ કોલ થર્ડ પાર્ટી. ફોર એક્ઝામ્પલ, એ બિઝનેસના એમ્પ્લોય હોય, ક્રેડિટર હોય, ડેટર્સ હોય, યાની કે જે બિઝનેસ જોડે સેલિંગ કરે છે, જે બિઝનેસ જોડે પરચેસની ડીલ કરે છે, યા જે બિઝનેસમાં અલગ અલગ વેથી આ બિઝનેસના કસ્ટમર હોય, યા બિઝનેસને કોઈ ઓછીના પૈસા આપેલા હોય, યાની કે ક્રેડિટ પર પૈસા આપ્યા હોય, યા તો એ બિઝનેસના જે છે એ પર્ટિક્યુલરલી જે છે ડેટર્સ હોય, યાની કે બિઝનેસ પાસેથી એને અમાઉન્ટ લેવાની હોય. ઇટ મીન્સ બેંક છે, ગવર્મેન્ટ છે, ઇટ્સ કોલ્ડ થર્ડ પાર્ટી લાયબિલિટી. ઇટ્સ કોલ્ડ થર્ડ પાર્ટી. ઇટ્સ કોલ્ડ થર્ડ પાર્ટી. ઓકે સર, આ શું તમે આ બધું ગાંડા કાઢ્યા છે? ફરી એકવાર જુઓ, મેઇન પોઈન્ટ ઉપર લઈ જાઉં છું. ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી. બિઝનેસ અને ઓનરની જે લાયબિલિટી હોય ને, ઇટ્સ કોલ્ડ ઇન્ટરનલ લાયબિલિટી. બિઝનેસ અને ઓનરની જે લાયબિલિટી યાની કે કેપિટલ છે, તો બટ ઓબ્વિયસ છે ઓનરે બિઝનેસને શું આપી? કેપિટલ આપી. તો બિઝનેસની લાયબિલિટી છે કે એ ઓનરને રિટર્ન કરે. ઇટ્સ કોલ ઇન્ટરનલ. ये अंदर की बात है, ये अंदर की बात है. સમજો છો? આપણા ઘરની વાત હોય ને એને ઇન્ટરનલ લાયબિલિટી કહેવાય. મમ્મી પપ્પાને આપણી જે વાત હોય ને, ઇટ્સ કોલ ઇન્ટરનલ લાયબિલિટી. બટ પાડોશી છે, યાની કે નેબર છે, આપણા કઝિન્સ છે, રિલેટિવ્સ છે, ઇટ્સ કોલ એક્સટર્નલ લાયબિલિટી. ઇટ્સ કોલ એક્સટર્નલ લાયબિલિટી. માય ડિયર ફ્રેન્ડ્સ, બિઝનેસ એન્ડ ઓનરનો જે રિલેશન છે, ઇટ્સ કોલ ઇન્ટરનલ રિલેશન. ઇટ્સ કોલ ઇન્ટરનલ રિલેશન. અને એની જે લાયબિલિટી છે, ઇટ્સ કોલ ઇન્ટરનલ લાયબિલિટી. ઇટ્સ કોલ ઇન્ટરનલ લાયબિલિટી. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, બિઝનેસ યુનિટ એન્ડ બિઝનેસ યુનિટ એન્ડ જે અધર પર્સનની લાયબિલિટી છે, જે અધર પર્સનની લાયબિલિટી છે, યાની કે બિઝનેસ ઓનર સિવાયના, એક્સેપ્ટ ઓનર, ઓકે, ઇટ્સ કોલ એક્સટર્નલ લાયબિલિટી. એક્સટર્નલ લાયબિલિટી. સિમ્પલ છે. ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી. આઈ હોપ કે ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી ક્લિયર થયું હશે. ઇન્ટરનલ એટલે બિઝનેસ એન્ડ ઓનર, બેવ પાર્ટી સમજે. એક્સટર્નલ એટલે બિઝનેસ એન્ડ થર્ડ પાર્ટી, યાની કે અધર ધેન ઓનર. અધર ધેન ઓનર, ઓનર સિવાયના પર્સન, એક્સેપ્ટ ઓનર. ઓકે, ચાલો આપણે કયા કયા પોઈન્ટ્સનું ડિસ્કશન કર્યું? લાયબિલિટીમાં ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી. ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી ઇન ડિટેલ જઈએ છે. ધ્યાન આપશો પ્લીઝ. In accounting, business and owner are treated separate entity. મેં કીધું હા, અકાઉન્ટિંગના અંદર આમ ભલે બે એક છે, બટ બિઝનેસ એન્ડ ઓનર બેવ કેવા છે?
સેપરેટ છે. ચલો, વેન ઓનર ઓફ બિઝનેસ ઇઝ પ્રોવાઇડિંગ કેપિટલ ટુ ધ બિઝનેસ ઇટ્સ બીકમ ઇન્ટરનલ લાયબિલિટી. મેં શું કીધું? એ શું પ્રોવાઈડ કરે? કેપિટલ. ઇટ્સ કોલ્ડ ઇન્ટરનલ લાયબિલિટી. It's called internal liability. When owner of a business providing capital to the business, it's become internal liability of the business. It is a liability of business toward owner. In brief, amount payable by the business to the owner is internal liability. Owner of business is provided capital of rupees 1 lakh. See, business na owner है business ने 1 લાખની કેપિટલ જે છે આપી. કેટલી કેપિટલ આપી? એક્ઝામ્પલ આપ્યું છે 1 લાખની કેપિટલ પ્રોવાઈડ કરી. ઓકે, ધીસ 1 લાખ ઇઝ અ લાયબિલિટી ઓફ બિઝનેસ ટુવર્ડ ઓનર. સી, આ 1 લાખ છે ને એ બિઝનેસની લાયબિલિટી છે. કોના વર્ડ્સમાં? ઓનરના. હવે એ ઓનરને 1 લાખ આજની તો કાલ રિટર્ન તો કરવા પડશે, બિકોઝ ઓફ ઓનરે આપેલા છે. આપણને કોઈ આપે તો બટ ઓબ્વિયસ છે આપણે એને રિટર્ન તો કરવા પડે જ. સેમ વે ઓનરે બિઝનેસને આપ્યા છે, બિઝનેસ એને રિટર્ન કરવા પડશે. ઇટ મીન્સ બિઝનેસની લાયબિલિટી. આપણે જે રિટર્ન કરવાનું હોય ઇટ ઇઝ અવર લાયબિલિટી. આપણે જે રિટર્ન કરવાનું હોય ઇટ ઇઝ અવર લાયબિલિટી. ઓકે, આપણે 1 લાખ રૂપીઝ રિટર્ન કરવાના છે. ઇટ મીન્સ બિઝનેસે 1 લાખ રૂપીઝ રિટર્ન કરવાના છે. એ બિઝનેસની લાયબિલિટી થઈ. બટ ઇન્ટરનલ કે એક્સટર્નલ? સમજો, બિઝનેસે ઓનરને આપવાના હોય ને તો ઇન્ટરનલ, પણ બિઝનેસે ઓનર સિવાય થર્ડ પાર્ટીને આપવાનો હોય તો એક્સટર્નલ લાયબિલિટી. ઓનર અને બિઝનેસનો જે રિલેશન છે ઇટ્સ કોલ્ડ ઇન્ટરનલ. બટ બીજાનો જે રિલેશન છે ઇટ્સ કોલ્ડ એક્સટર્નલ. ઓકે, ધીસ ઇઝ એન ઇન્ટરનલ લાયબિલિટી ઓફ અ બિઝનેસ. The amount payable by the business to the third party for a credit purchase of goods of assets, services or payable amount for borrowing money is known as external liability. Take an example. Rupees 50,000 are borrowing from Bhavna Ben with the condition to redeem after 3 years. આ 50,000 આપણે આફ્ટર 3 year આપવાના છે. આપણે ઇન ધ સેન્સ જો આપણે જે વર્ડ બોલું છું ઇટ મીન્સ બિઝનેસ. આ બિઝનેસ છે ભાવના માસીને આપવાના હોય ને, ભાવના માસીને, આ ભાવના માસી છે માની લો, ભાવના માસીને આપવાના હોય ને તો ઇટ્સ કોલ્ડ એક્સટર્નલ. બિઝનેસના બિહાફમાં દેશે જેઠાલાલ જ તે. દેશે કોણ? જેઠાલાલ ગડા. પણ બિઝનેસની લાયબિલિટી ઇટ્સ કોલ્ડ એક્સટર્નલ. પણ બિઝનેસે જેઠાલાલને આપવાના હોય તો ઇટ્સ કોલ્ડ ઇન્ટરનલ. કન્ફ્યુઝ નથી થવાનું. આપણા ઘરની જે મેટર હોય ને તો ઇન્ટરનલ કહેવાય, ઘરની બહારની મેટર હોય ને તો એને એક્સટર્નલ કહેવાય. સિમ્પલ છે. ગુડ્સ ઓફ રૂપીસ 2,000 પરચેઝ ઓન ક્રેડિટ ફ્રોમ રમન. રૂપીસ 1,000 આર આઉટસ્ટેન્ડિંગ ફોર ધ પેમેન્ટ ઓફ રેન્ટ. ફર્નિચર ઓફ રૂપીસ 5,000 ઇઝ પરચેઝ ક્રેડિટ ફ્રોમ દેવાંગ. ઓલ ધોઝ ડ્યુઝ આર પેએબલ ઇન ફ્યુચર. ધોઝ આર ઓલ થર્ડ પાર્ટીઝ. આ બધી કેવી પાર્ટીઝ છે? થર્ડ પાર્ટીઝ છે. બધી કેવી પાર્ટી છે? થર્ડ પાર્ટી છે. સિમ્પલ છે, સમજાય એવું છે, કોઈ કન્ફ્યુઝન નથી, ક્લિયરલી થઈ જશે. ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી. ઇન્ટરનલ લાયબિલિટી મીન્સ ઓનર ટુ બિઝનેસ ટુ ઓનર. એક્સટર્નલ લાયબિલિટી મીન્સ બિઝનેસ ટુ થર્ડ પાર્ટી. હાફ મિનિટ આપું છું, જોઈ લો. દેન આફ્ટર નેક્સ્ટ કરેક્ટ ટર્મિનોલોજીસ આપણે સ્ટાર્ટ કરશું. એકદમ ઇઝી છે, થોડું કોન્સન્ટ્રેશન કરીને ચાલશો એટલે પ્રોબ્લેમ નહીં જ ક્રિએટ થઈ, ડેમ છો, બટ થોડું કોન્સન્ટ્રેશન કરવું પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણો ટોપિક કયો છે ભાઈ? આવી જાઓ. કરંટ લાયબિલિટી એન્ડ નોન કરંટ લાયબિલિટી. માય ડિયર ફ્રેન્ડ્સ, સી ફરીવાર જે છે આપણે પોઈન્ટ નંબર 5 ઉપર આવીએ. પોઈન્ટ નંબર 5માં એક ડાયાગ્રામ છે. સી પોઈન્ટ નંબર 5માં એક ડાયાગ્રામ છે. કેવો ડાયાગ્રામ છે જુઓ તો. આ બધું એકદમ ઇઝી છે, બટ તમે હજુ ન્યૂ કમર છો, શાંતિથી જે છે તમે કરી શકો વર્ક. થોડું કોન્સન્ટ્રેશન કરવું પડશે. સી લાયબિલિટી
internal liability and external liability on the basis of relation, on the basis of relation. My dear friends, relation છે internal business to owner, external છે business to third party, यानी कि other than owner. It is called external liability. On the basis of time, on the basis of time, on the basis of time, current liability and non-current liability. What is the meaning of current liability? Current liability means short term liability. Non-current liability means long term liability. In other words, before 1 year we will pay, it's called current liability. It means time period is less than 1 year. સિમ્પલ વર્ડમાં એક્સપ્લેન કરું, જે બી બિઝનેસમાં લાયબિલિટી એટલે તો ખબર છે કે આપણે પે કરવાના, લાયબિલિટી ઇટ મીન્સ આપણે પે કરવાના. બિઝનેસમાં સમજવાની ટ્રાય કરજો. બિઝનેસમાં અમાઉન્ટ બે ટાઈપની હોય છે. એક એવી અમાઉન્ટ હોય છે કે જે વિધિન 1 યર પે કરવાની. એક એવી અમાઉન્ટ હોય છે કે આફ્ટર 1 યર પે કરીએ તો ચાલે. વિધિન 1 યર એન્ડ આફ્ટર 1 યર. સી, તમે તમારા ફ્રેન્ડ્સ પાસેથી અમાઉન્ટ લીધી હોય, બટ ઓબ્વિયસ છે વિધિન 1 યર પે કરી દેવાની. તમે કોઈ પાસેથી ગુડ્સ પરચેસ કર્યો હોય, ગુડ્સ પરચેઝ ઓન ક્રેડિટ, આપણે ઉધાર બાકી ગુડ્સ પરચેસ કર્યો હોય તો એને જે ટાઈમ ડ્યુરેશન આપ્યો છે 1 મંથ, 2 મંથ, 3 મંથ, 5 ડેઝ, 10 ડેઝ, તો એ ડેઝમાં પે કરી દેવાના. બટ બેંક લોન છે, સી આજે બેંક લોન છે પર્ટિક્યુલર, ઓકે, ફોર એક્ઝામ્પલ મેં જ હમણાં 15 લાખની બેંક લોન કરાવી. આજે 15 લાખની બેંક લોન છે, સમજવાની ટ્રાય કરજો. આજે 15 લાખની બેંક લોન છે. આ 15 લાખની જે બેંક લોન છે, બેંક પણ મને એમ કહેતો ભાઈ તારા 1 વર્ષમાં પે કરી દેવાના. તો હું એમ કહું ને કે ભાઈ એક કામ કરો, તમારે લોન જ નહીં જોઈતી. આનો ડ્યુરેશન કેવો હોય છે? લોંગ હોય છે. કેવો હોય છે? લોંગ. ઇટ્સ કોલ્ડ લોંગ ટર્મ લાયબિલિટી. It means non-current liability. Okay, what is the meaning of current liability? Current liability means short-term liability before 1 year pay કરવાની છે. Time duration is less than 1 year, 1 વર્ષ પહેલાં. અને જે liability more than 1 year હોય, જે liability આપણે 1 વર્ષ પછી પે કરવાની હોય, it's called non-current liability. Yes, yeah, no guys, it's called non-current liability. In detail જોઈએ, current liability and non-current liability. As a standard, early internal and external is determined on the basis of relation of the business with the person. Internal અને external business a person નો relation maintain કરે છે. Then while current and non-current liability is determined on the basis of time. કરંટ અને નોન કરંટ ટાઈમ ડિસાઇડ કરે છે. શું ડિસાઇડ કરે છે? ટાઈમ ડિસાઇડ કરે છે. ઓકે, લેસ દેન 1 યર ઇટ્સ કોલ કરંટ, મોર દેન 1 યર ઇટ્સ કોલ નોન કરંટ. નાનું હોય તો કરંટ, મોટું હોય તો નોન કરંટ. ટૂંકું લાંબુ, ઓકે, નાનું કરંટ, મોટું નોન કરંટ. ચલો, આ લાયબિલિટી ટાઈમ રિલેટેડ વાત કરું છું. આ લાયબિલિટી વિચ ઇઝ ટુ બી પેડ વિધિન અ યર બાય ધ બિઝનેસ ઇઝ નોન એઝ કરંટ લાયબિલિટી. 1 વર્ષની અંદર પે કરી દઈએ ને, ઇટ્સ કોલ કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટી ઇઝ ટ્રીટેડ એઝ અ શોર્ટ ટર્મ લાયબિલિટી. કેવી લાયબિલિટી છે? શોર્ટ ટર્મ લાયબિલિટી છે. જનરલી ઇન શોર્ટ ટર્મ લાયબિલિટી
goods purchased on credit, expenses outstanding etc are included. goods purchase કર્યો હોય, expenses outstanding હોય, ફોર એક્ઝામ્પલ મારો કોઈ એમ્પ્લોય છે, મારે ત્યાં જોબ કરે છે, તો મેં એને સેલરી આપવાની બાકી હોય, ઇટ્સ કોલ્ડ કરંટ લાયબિલિટી. બિકોઝ ઓફ વિધિન અ યર આપણે એને પે કરવું પડે છે, વિધિન અ યર પે કરવું પડે છે. દેન એક્ઝામ્પલ આપણે જોઈએ. જનરલી in short term liability, goods purchased on credit, expense outstanding etc are included. Example, as above stated, goods purchased on credit from Raman, outstanding payment for rent, credit purchase of furniture etc. A liability which is to be paid during the period of more than 1 year by the business is known as current liability. Non current liability is also known as long term liability. See, જે after 1 year pay કરવાની હોય છે, it's called non-current liability. It's called non-current liability. In non-current liability, bank loan, debentures, what is the meaning of debenture? In detail જોશું, આખું ચેપ્ટર છે, ચિંતા નહીં કરો. etc are included. Take an example. Above mentioned amount borrow from ભાવનાબેન. સી ભાવનાબેન પાસેથી કોઈ અમાઉન્ટ લીધી પણ ક્લિયર કીધું છે કે ભાઈ આફ્ટર 1 year હું તને પે કરીશ. ઇટ્સ કોલ્ડ non-current liability. Business liability on the basis of time. Two liabilities. First one is current liabilities. It's called short-term liabilities. Liability payable within a period of less than 1 year. એક વર્ષ કરતાં ઓછા ટાઈમમાં લાયબિલિટી પે કરવાની છે, એક વર્ષ કરતાં ઓછા ટાઈમમાં લાયબિલિટી પે કરવાની છે. ઇટ્સ કોલ્ડ કરંટ લાયબિલિટી. What is the meaning of non-current liability? Non-current liability means liability pay during the period of more than 1 year. એક વર્ષ કરતાં વધારે. ઓકે, લોંગ ટર્મ લાયબિલિટી. ઓકે, સી લાયબિલિટીનો ટોપિક ક્લિયર થાય છે, એકવાર ચેક કરી લો. ધેન આફ્ટર અસેટ્સના ટોપિક ઉપર આપણે જઈએ. ઇઝી છે માય ડિયર ફ્રેન્ડ્સ, પણ થોડું જે છે કોન્સન્ટ્રેશન કરવું પડશે. Liability mainly two type, internal and external, on the basis of relation, on the basis of time duration. Current liability and non-current liability. What is the meaning of current liability? Before 1 year. What is the meaning of non-current liability? After 1 year. What is the meaning of internal liability? Internal liability means liability towards an owner. External liability, liability towards an third party. Okay. ચાલો, નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આવી જઈએ છીએ. પ્લીઝ, હવે નેક્સ્ટ ટોપિક, પોઈન્ટ નંબર 8, અસેટ્સ. સી લાયબિલિટી એન્ડ અસેટ્સ છે ને એક કોઈનની બે સાઈડ છે. અકાઉન્ટના અંદર અસેટ્સ અને લાયબિલિટી બેઉ જોડે તમને જોવા મળશે. બિકોઝ ઓફ અકાઉન્ટમાં સમ ત્યારે જ ટેલી થશે જ્યારે અસેટ્સ અને લાયબિલિટીનો ટોટલ કેવો આવશે? સેમ. અસેટ્સ અને લાયબિલિટીનો ટોટલ સેમ આવશે ત્યારે જ જે છે સમ શું થશે? ટેલી થશે. બટ ઓબ્વિયસ છે, એટલે અસેટ્સ અને લાયબિલિટીને આપણે કઈ રીતે ટ્રીટ કરશું? સેમ ટ્રીટ કરશું. ઓકે, બટ બેઉનો મિનિંગ જે છે અલગ છે. લાયબિલિટી ક્લિયર છે. અસેટ્સ એટલે આપણું પોતાનું જે હોય, અસેટ્સ એટલે આપણું પોતાનું, લાઈક હાઉસ, કાર, જે નોર્મલ વેમાં જે છે તમે લોકો સમજો છો. અત્યારે તમારા પાસે જે છે તમારું પિકી બેંક હોય તો એ તમારી અસેટ્સ છે કે તમારી પાસે એટલા કેશ છે. તમારા પાસે કોઈ સ્ટોક હોય, બરાબર છે, બહેનો હોય તો એના પાસે જે છે મેકઅપની કિટ્સ હશે, બરાબર છે, યા કોઈ અધર ઇન્સ્ટ્રુમેન્ટ હશે, તો તમારો જે સ્ટોક છે ઇટ ઇઝ ઓલ્સો અસેટ્સ જે છે આપણે એને ટ્રીટ કરી શકીએ. પેજ નંબર 13, પોઈન્ટ નંબર 8. There are two important aspects in a business. કયા કયા છે? બે છે. લાયબિલિટી એન્ડ અસેટ્સ. લાયબિલિટી એન્ડ અસેટ્સ. ચાલો,
વી હેવ ઓબ્ટેન ધ ઇન્ફોર્મેશન અબાઉટ લાયબિલિટી. લઈ લીધી ભાઈ, ઓકે. આગળ વધીએ. નાવ લેટ અસ હેવ ઇન્ફોર્મેશન અબાઉટ અસેટ્સ. નાના છોકરા જેવું કહે છે, જો આપણે આ જોઈ લીધું, હવે આપણે આ જોવાનું છે, બતાવો બીજું તો શું. અંડર ડબલ એન્ટ્રી સિસ્ટમ. ઓકે, હવે તમારા મનમાં ડાઉટ કે આ ડબલ એન્ટ્રી શું છે? માય ડિયર ફ્રેન્ડ્સ, અકાઉન્ટમાં બે સિસ્ટમ આવતી, સિંગલ એન્ટ્રી સિસ્ટમ એન્ડ ડબલ એન્ટ્રી સિસ્ટમ. સિંગલ એન્ટ્રી સિસ્ટમ જે છે અત્યારે કોઈ યુઝ નથી કરતું. ડબલ એન્ટ્રી સિસ્ટમ છે. ડબલ એન્ટ્રી સિસ્ટમ મીન્સ બધી જે ટ્રાન્ઝેક્શન છે, બધા જે ટ્રાન્ઝેક્શન છે એ બધા ટ્રાન્ઝેક્શનની મિનિમમ 2 ઇફેક્ટ્સ થાય. આ ઇફેક્ટ કરતાં બી હું તમને શીખવાડવાનો છું. બધા ટ્રાન્ઝેક્શનની મિનિમમ 2 ઇફેક્ટ્સ થાય. ઇટ્સ કોલ ડબલ એન્ટ્રી સિસ્ટમ. એટલે તમને જે છે કન્ફ્યુઝન ના રહે. ઓકે, બધા ટ્રાન્ઝેક્શનની મિનિમમ 2 ઓર મોર ઇફેક્ટ થાય. ઇટ્સ કોલ ડબલ એન્ટ્રી સિસ્ટમ. ચલો, now let us have information about assets. Under double entry system, at one side liability take place and simultaneously on the other side assets emerge at the time of commence of business. See, મેં તમને હમણાં ડ્રો કરીને બતાવ્યું. એક સાઈડ શું છે અને એક સાઈડ શું છે? અસેટ્સ. જેટલી લાયબિલિટી ઇન્ક્રીઝ થાય ને એટલી જ અસેટ્સ ઇન્ક્રીઝ થાય, જેટલી લાયબિલિટી ડિક્રીઝ થાય ને એટલી જ અસેટ્સ ડિક્રીઝ થાય. અને લાસ્ટ વનમાં બેનો ટોટલ કેવો આવશે? સેમ. ટોટલમાં કોઈ ચેન્જીસ નથી. અસેટ્સ ઇન્ક્રીઝ છે, લાયબિલિટી ઇન્ક્રીઝ છે, અસેટ ડિક્રીઝ છે, લાયબિલિટી ડિક્રીઝ છે. અને જો આ ટોટલ સેમ આવે ને બેલેન્સ શીટનો, તો તમારો સમ જે છે ને એ બોર્ડ એક્ઝામમાં 12th સ્ટેન્ડર્ડમાં 11 માર્ક્સનું આવે છે. આ 11 આઉટ ઓફ 11 તમને જે છે મળશે. ઓકે, બટ આન્સર ટેલી થવો જોઈએ, એના માટે આખી પ્રોસેસ છે. તમને મેં શોર્ટમાં કરીને બતાવ્યું છે. સમ અહીંથી સ્ટાર્ટ કરો ને અહીંયા પૂરો થાય, આખા બોર્ડનો એક સમ થાય. તમે બુકના પેજ કરો ને અકાઉન્ટમાં તો 6 પેજનો એક સમ થશે, 6 પેજનો. ઓકે, આ જ સ્ટાર્ટિંગ છે. બીવડાવતો નથી, બટ ખાલી કહું છું કે કેટલું જે છે આપણે શાંતિથી એક્સપ્લેન કરીએ છીએ અને સમજીએ છીએ. ઓકે, ચલો. Assets means any such tangible or intangible product or item which is of ownership of business. જે બિઝનેસની ઓનરશીપ હોય. હવે આપણા માઇન્ડની અંદર બે ક્વેશ્ચન થયા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ? ટેન્જિબલ મીન્સ આપણે જેને ટચ કરી શકીએ, જોઈ શકીએ. ઇનટેન્જિબલ મીન્સ ફિઝિકલ ના હોય, જેનું એક્ઝિસ્ટન્સ ફિઝિકલ નથી. ફોર એક્ઝામ્પલ, આ માર્કર છે, ઇટ્સ કોલ્ડ ટેન્જિબલ અસેટ્સ. બટ એર એટલે હવા, આપણે જે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, ઇટ્સ કોલ્ડ ઇનટેન્જિબલ અસેટ્સ. ખાલી એક્ઝામ્પલ માટે. એકચ્યુઅલ ઘણા બધા એના એક્ઝામ્પલ છે, પણ જસ્ટ એક્ઝામ્પલ માટે. ટેન્જિબલ મીન્સ આપણે જેને શું કરી શકીએ? ટચ કરી શકીએ, જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય છે, ઇટ્સ કોલ ટેન્જિબલ અસેટ્સ. ઇનટેન્જિબલ અસેટ્સ મીન્સ જે બી અસેટ્સનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી, ઇટ્સ કોલ ઇનટેન્જિબલ અસેટ્સ. જે બિઝનેસની ઓનરશિપની હોય, જે ગુડ્સ, જે અસેટ્સ બિઝનેસની ઓનરશિપના હોય, ઇટ્સ કોલ અસેટ્સ. હેઝ ઇકોનોમિકલ વેલ્યુ, અને જોડે એની ઇકોનોમિકલ વેલ્યુ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ માર્કર બિઝનેસની ઓનરશિપની છે તો એની ઇકોનોમિકલ વેલ્યુ છે, યસ, તો એ બિઝનેસની અસેટ્સ છે. એવા ગુડ્સ કે જેની ઇકોનોમિકલ વેલ્યુ નથી તો એ અસેટ્સ નથી. એટલે અસેટ્સમાં ઇકોનોમિકલ વેલ્યુ આવવી જોઈએ. દેન ઇન અધર વર્ડ્સ, assets means economic resource which are held by owner and from which there is expectation of economic benefit to the business in the future. એવી વસ્તુ કે જે ફ્યુચરમાં આપણે એને એક્સપેક્ટેશન રાખી શકીએ. શેમાં? ઇકોનોમિકલ વેલ્યુમાં. એવી વસ્તુ કે જેની આપણે ઇકોનોમિકલ વેલ્યુમાં ફ્યુચરમાં એક્સપેક્ટેશન રાખી શકીએ. ક્લાસિફિકેશન ઓફ અસેટ્સ ઇઝ એઝ ફોલો. 3 અલગ અલગ વેમાં કીધા છે. આપણે ફ્રિક્શનલ અસેટ્સ નથી શીખવાની. જ્યારે અહીંયા આવશો ત્યારે હું એક્સપ્લેન કરીશ, કામની નથી, ચિંતા નહીં કરતા. નોન કરંટ અસેટ્સ એન્ડ કરંટ અસેટ્સ. પાછા વર્ડ આવ્યા અસેટ્સમાં બી, 2 વર્ડ આવ્યા, નોન કરંટ અસેટ્સ એન્ડ કરંટ અસેટ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન કરંટ? જે અસેટ્સ મોર દેન 1 યર યુઝ કરી શકે, ઇટ્સ કોલ કરંટ અસેટ્સ. એવી અસેટ્સ કે જેનું એક્ઝિસ્ટન્સ લેસ ધેન 1 યર છે, ઇટ્સ કોલ્ડ
કરંટ અસેટ્સ. જે મોર દેન 1 યર યુઝ કરીએ ઇટ્સ કોલ નોન કરંટ, જેનું એક્ઝિસ્ટન્સ લેસ દેન 1 યર છે ઇટ્સ કોલ કરંટ, ઇટ્સ કોલ કરંટ અસેટ્સ. ઓકે, સમજવાની ટ્રાય કરીએ. પોઈન્ટ નંબર 9, લાસ્ટ ટોપિક, નોન કરંટ અસેટ્સ. અલગ અલગ અસેટ્સ જો નોન કરંટ છે, ટેન્જિબલ છે, ઇનટેન્જિબલ છે, કરંટ છે, લિક્વિડ છે, રિયલ છે, ફ્રિક્શનલ છે. ઓકે, આપણે કઈ કરવાની છે? કરંટ કરવાની છે, નોન કરંટ કરવાની છે, ટેન્જિબલ, ઇનટેન્જિબલ. ઓકે, લિક્વિડ, રિયલ અને ફ્રિક્શનલ આ ત્રણ આપણે નથી કરવાની. ઓકે, એટલે આ 3 પોઈન્ટ જે છે આપણે નહીં સ્ટડી કરીએ. ઓકે, કેમ નથી સર? નથી પૂછાવાની, એકચ્યુઅલી એવું નથી, બટ એ જ્યારે તમે ફિઝિકલ આવશો ત્યારે તમને રિપીટ કરાવી દઈશ. નોન કરંટ અસેટ્સ, ટેન્જિબલ, આજે નોન કરંટ જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં ટેન્જિબલ, ઇનટેન્જિબલ એન્ડ કરંટ અસેટ્સ ઉપર આપણે જે છે ડિસ્કશન કરશું. નોન કરંટ અસેટ્સ. નોન કરંટ અસેટ્સ આર આઈડેન્ટિફાઈ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ. નોન કરંટ અસેટ્સ ટાઈમમાં આઈડેન્ટિફાઈ થાય છે. લાઇક નોન કરંટ લાયબિલિટી. કોની જેમ? નોન કરંટ લાયબિલિટીની જેમ. નોન કરંટ અસેટ્સ આર ઓલ્સો ફોર ધ પીરિયડ ઓફ મોર દેન 1 યર. 1 વર્ષ કરતાં વધારે. ફોર એક્ઝામ્પલ, તમારું હાઉસ છે તો 1 વર્ષ કરતાં વધારે હાલે. તમારું ફર્નિચર છે બટ ઓબ્વિયસ છે 1 યર કરતાં વધારે ચાલે. તમારું વ્હીકલ છે બટ ઓબ્વિયસ છે 1 યર કરતાં વધારે ચાલે. તમે તમારા ડેડીને કહેજો હાલો દર વર્ષે કે ઘર બદલો, તો પોતાનું હોય તો દર વર્ષે બદલો. તમે તમારા ડેડીને કહેજો કે ડેડી ફર્નિચર નથી મજા આવતી, ચેન્જ કરો, તો કદાચ એકાદ વાર તમારું માનીને ચેન્જ કરી નાખે. વર્ષમાં 3 વાર કહો તો ફર્નિચરમાં નથી જામતું. હા, પછી તમારા ડેડી હળવેક દિન બાજુમાં બેસીને તમને સમજાવે કે બેટા આપણે કંઈ જે છે એ પૈસાના ટ્રી નથી. હા, એટલે આમાં એડજસ્ટ કરો. કહેવાનો અમારો પર્પઝ એટલો છે કે નોન કરંટ અસેટ્સ એટલે શું? કે જે મોર દેન 1 યર ચાલતી હોય ઇટ્સ કોલ નોન કરંટ અસેટ્સ. ઇટ્સ કોલ નોન કરંટ અસેટ્સ. દે આર નોન એઝ અ લોંગ ટર્મ અસેટ્સ ઓર ફિક્સ અસેટ્સ. આ ફિક્સ અસેટ્સ છે જે મૂવેબલ નથી, જે મૂવેબલ નથી. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, ફર્નિચર, ટ્રેડમાર્ક. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રેડમાર્ક? ઓકે, ટ્રેડમાર્ક મીન્સ સિમ્બોલ, લોગો. લાઈક પુમાની સાઇનથી, પુમાના સિમ્બોલથી એનો ટ્રેડમાર્ક છે. થમ્સઅપ, ટેસ્ટ ઠંડક, હા એના ટ્રેડમાર્ક છે. એની ઇમેજથી, એની બિલ્ડઅપથી આપણને એમ લાગે સર ક્યાંય અસેટ છે. યસ, અસેટ્સ છે. એની ઇમેજ માર્કેટમાં એટલી વધારે છે. તમે સાદો શર્ટ લ્યો 500, 600, 700નો આવશે, બટ એ જ વસ્તુમાં પુમાનો સિમ્બલ લાગી જશે, એ શર્ટની વેલ્યુ કેટલી થઈ જશે? બટ ઓબ્વિયસ છે 1000, 2000 ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, ઇટ્સ કોલ્ડ ટ્રેડમાર્ક. કોપીરાઇટ. કોપીરાઇટ એની શું? કોપીરાઇટ એની તમે જે છે ને એ પર્ટિક્યુલરલી એ વસ્તુ પ્રિન્ટ ના કરાવી શકો. લાઈક ફોર એક્ઝામ્પલ સી, તમે તમારા ફર્સ્ટ પેજ ઉપર આવો. ફર્સ્ટ પેજ ઉપર સી, આ ફર્સ્ટ પેજ ઉપર જે છે ને અહીંયા સી કરેલો છે, જુઓ. ઇટ્સ કોલ કોપીરાઇટ. એની નીચેની નોટ તમે રીડ કરજો કે આ જે ટેક્સ્ટ બુક છે ને ગુજરાત ગવર્મેન્ટ સિવાય કોઈ પબ્લિક ના કરી શકે, ને જે પબ્લિક કરે ને એના ઉપર જે છે શું થાય? એક્શન લેવાય. ઓકે, ઇટ્સ કોલ કોપીરાઇટ. મૂવી છે, પછી જે છે રાઇટરની બુક છે, આ બધું કોપીરાઇટ હોય છે કે એના સેમ વસ્તુ તમે કોપી કરી શકતા નથી, અને કરવી હોય તો તમારે એની પરમિશન લેવી પડે, એના રાઇટ્સ લેવા પડે છે. ઓકે, ચલો. ધેન પેટન્ટ, ગુડવિલ આવશો ત્યારે ઇન ડિટેલ બધામાં જશું, પણ આ તો ખાલી જસ્ટ અત્યારે એક્સપ્લેન કરું છું. ફ્રિક્શન્સ એક્સેટ્રા ઇન્ક્લુડેડ ઇન નોન કરંટ અસેટ્સ. ધ અસેટ્સ હેવ લાઈફ ઓફ મોર દેન 1 યર. નોન કરંટ અસેટ્સ કેન બી કેટેગરાઇઝ ઇન્ટુ ફર્ધર 2 કેટેગરીઝ, ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ. ટેન્જિબલ એટલે શું? કે જે અસેટ્સ જે છે આપણે ટચ કરી શકીએ. ઇનટેન્જિબલ એટલે જે અસેટ્સનું એક્ઝિસ્ટન્સ નથી. ઓકે, આટલું જે છે તમે જોઈ લો. તેના આફ્ટર આપણે જે છે હવે લેક્ચર વાઇન્ડ અપ કરીએ. ચાલો, આટલું ક્લિયર છે? યસ સર, આટલા ટોપિક ક્લિયર છે. ગુડ. ચલો, એસએલપીમાં જે છે આની પછીનો નેક્સ્ટ લેક્ચર છે એના અંદર તમે શું કરશો? તો કે સર એસએલપીના અંદર જે છે સિમ્પલ પર્ટિક્યુલરલી તમારે શું કરવાનું છે? આજે જે ટોપિક થયા છે એ ઇન ડિટેલ જે છે રાઇટિંગ પ્રેક્ટિસ કરવાના છે. ઇન ડિટેલ રાઇટિંગ પ્રેક્ટિસ કરવાના છે. કયા કયા ટોપિક આજે કર્યા છે? લાયબિલિટી, ઇન્ટરનલ લાયબિલિટી, એક્સટર્નલ લાયબિલિટી, કરંટ લાયબિલિટી, નોન કરંટ લાયબિલિટી, અસેટ્સ, નોન કરંટ અસેટ્સ. એસએલપીના નેક્સ્ટ લેક્ચર યાની કે આજે ડ્યુરેશન તમારો આર પતી ગયો, નેક્સ્ટ આરમાં તમારે સેમ વેમાં વર્ક કરવાનું છે, ઇન ડિટેલ લખવાનું છે. હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં જે છે તમારા લોકોએ ફરીવાર આ વર્ક કરી અને મેલ કરી દેવાનો છે. એટલે એક વર્ક તમારે 2 ટાઈમ થશે, એક એસએલપીમાં અને બીજું હોમવર્કમાં. ઓકે, ચલો, આટલું કામ જે છે તમારે લોકોને કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી રેઝાના નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.